મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ અને ભારતનો સૌથી મોટો દુશ્મન હાફિઝ સઈદને મોડે પરંતુ પોતાના જ ઘરમાં નજરકેદ કરી દેવાયો છે। પોતાને નજરકેદ કરવાથી હાફિઝ સઈદ એ હદે ભડક્યો છે કે તેણે સીધું નિશાન ભારત અને અમેરિકા પર સાધ્યું છે। તેણે પોતાને નજરકેદ કરવા પાછળ ટ્રમ્પ અને મોદીની જુગલબંધીને જવાબદાર ગણાવી। ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીની જુગલબંધીથી ગભરાયું પાકિસ્તાન। ભારતના સૌથી મોટા દુશ્મન હાફિઝને કર્યો નજરકેદ। ગભરાયેલા પાકિસ્તાને હાફિઝને લાહોરમાં કર્યો નજરકેદ। હાફિઝ સઈદ ભડક્યો નવાઝ શરીફ પર। ભારત વિરુદ્ધ હંમેશા ઝેર ઓકનાર આતંકી હાફિઝ સઈદને આખરે પાકિસ્તાનમાં નજરકેદ કરવામાં આવ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાના પ્રમુખ પદ પર આવતાની સાથે જ તેની અસર જાણે પાકિસ્તાનમાં દેખાઈ હોય તેવું લાગી રહ્યું છે। ટ્રમ્પના પ્રશાસનમાં આવતા જ પાકિસ્તાન એવું ગભરાયું છે કે તેણે હાફિઝને નજરકેદ કરવાનો નિર્ણય લઈ લીધો। લાહોરના હાઉસ એરેસ્ટમાં નજરકેદ કરવાને કારણે જો કે હાફિઝ એ હદે ભડક્યો છે, તેણે સીધું નિશાન પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ પર સાધ્યું છે। તેણે પોતાને નજરકેદ કર્યા બાદ એક વિડીયો અપલોડ કર્યો, જેમાં તેણે સ્પષ્ટ કહ્યું, इस वक्त बैरूनी दबाव पर हुकूमत पाकिस्तान ने मेरी गिरफ्तारी का फैसला किया। इस वक्त चूंकि ट्रंप नया अमेरिका का सदर बना है और वो इस वक्त मोदी से बड़ी गहरी दोस्ती निभाना चाहता है, उनके मुश्तरका मफादात हैं, लेकिन आज यानी मोदी इसके लिए जोर डाल रहा है। જો કે હાફિઝ સઈદ પર મોડે શરૂ થયેલી કાર્યવાહી પાછળનું સૌથી મોટું કારણ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હોઈ શકે છે। ટ્રમ્પના ડરથી જ પાકિસ્તાને પગલાં લીધા છે। પાકિસ્તાન મીડિયા તેને ટ્રમ્પ સરકારના ડરથી ઉઠાવેલ નિર્ણય જ ગણાવે છે। મહત્વનું છે કે અમેરિકાએ 7 મુસ્લિમ દેશોના નાગરિકોના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ બાદ એમ માનવામાં આવે છે કે પાકિસ્તાન પર પણ અમેરિકા પ્રતિબંધ મૂકી શકે છે। ટ્રમ્પે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે આતંકવાદ ફેલાવતા દેશો પર પ્રતિબંધ લગાવવામાં આવશે અને તેથી જ ફફડી ઉઠેલા નવાઝ શરીફે મજબૂરીમાં હાફિઝને નજરકેદ કર્યો છે। જો કે ભારત પણ સતત આતંકી હાફિઝ સઈદના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યું છે, પરંતુ પાકિસ્તાન ભારતની આ માંગ સામે સાબિતીનું બહાનું ધરીને નકારતો આવ્યો હતો। ત્યાં બીજી તરફ હાફિઝ સઈદ પાકિસ્તાનમાં ભારત વિરુદ્ધ ખુલ્લેઆમ ઝેર ઓકી રહ્યો હતો। આવામાં પાકિસ્તાન દ્વારા અચાનક હાફિઝ સઈદ પર આ પ્રકારની કાર્યવાહી પાછળ ટ્રમ્પ અને પીએમ મોદીની થયેલી ટેલિફોનિક ચર્ચા બાદ પાકિસ્તાન ગભરાયું છે અને તેણે હાફિઝને નજરકેદ કરવાનો નિર્ણય લીધો છે। મહત્વનું છે કે પાકિસ્તાનના ગૃહમંત્રી ચૌધરી નિસાર અલી ખાને મીડિયા સમક્ષ જણાવ્યું કે જમાત ઉદ દાવાના ચીફ હાફિઝ સઈદને અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યો છે। ખાને એ પણ કહ્યું કે પાકિસ્તાન 2010થી જ સઈદ પર નજર રાખતું હતું। ખાને કહ્યું કે જમાત સ્પષ્ટ રીતે પ્રતિબંધિત સંગઠન છે। યુએન સુરક્ષા સમિતિએ પણ તેના પર પ્રતિબંધ મૂક્યો છે। સરકારે તેના વિરુદ્ધ પગલાં ભરવા જ પડશે। ચૌધરીએ કહ્યું કે સઈદ સામે લાંબા સમયથી કાર્યવાહી કરવાની બાકી છે, ત્યારે હવે હાફિઝ સઈદ પર આ પ્રકારની કાર્યવાહી બાદ હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાન ક્યારે હાફિઝને જેલના સળિયા પાછળ ધકેલે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।